હે એવરીવન, પહેલા અવાજ સાંભળી લો. આ રીતના સુપર કુરકુરા ટેસ્ટી સ્નેક્સ બનાવીશું રેસીપી, અને બિલકુલ તમે ઈઝીલી ક્વિકલી 10 જ મિનિટમાં બનાવી અને તેને તૈયાર કરી દેશો. આ વરસાદમાં ખાવાની કે ઝટપટ ખાવામાં મજા આવશે. તો તેની માટે અહીંયા મેં 2 મીડિયમ સાઈઝના બટાકાને બાફીને લઈ લીધા છે, અને વજનમાં જુઓ તો 300 ગ્રામ બટાકા છે, જેને હાથેથી આ રીતે મેશ કરી દેવાના કે મેસરથી મેશ કરી દેવાના. અને તેની અંદર મસાલા પણ બહુ જ લાઇટલી એડ કરીશું. 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. ફ્રેશ ધાણા. બિલકુલ ઈઝી અને માત્ર તમે 10 જ મિનિટમાં આ સ્નેક્સ બનાવી અને તૈયાર કરી દેશો. 1/4 કપ કોર્નફ્લોર કે કોર્નસ્ટાર્ચ, 1/4 કપ તેટલો જ લેવાનો છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું, અને તેમાંથી એક નાનો બોલ લઈ અને મનગમતો શેપ આપી દેવાનો. તો અહીંયા હું સ્ટીકની જેમ શેપ આપું છું પોટેટો બાઇટ્સ નો. તમે ચાહો તો તેને ગોલ રાઉન્ડમાં પણ રાખી શકો છો. તો અહીંયા મેં થોડા ગોલ રવા દીધા છે ને થોડા સ્ટીકની જેમ લાંબા કરી દીધા છે. અને તળવા માટે અહીંયા તેલને આપણે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની છે, અને તેને સુપર ક્રિસ્પી અને કુરકુરા થાય ત્યાં સુધીને તળી લેવાના છે. તેને લાલ કલર થાય ત્યાં સુધીને તળી લેવાના છે. તો જો આ રીતનો કલર થવો જોઈએ, બહારથી બિલકુલ ક્રિસ્પી. તમે એને ઝારો અડાડશો ને એટલે તમને ખબર જ પડી જશે કે આ એકદમ કુરકુરા તૈયાર થઈ ગયા છે. પોટેટો બાઇટ્સ કે પોટેટો સ્નેક્સ, જે આ વરસાદમાં તમે ચા સાથે કે પછી ગરમા ગરમ ચા સાથે કે પછી સોસ સાથે તેને સર્વ કરી શકો છો. તો જો પોટેટો બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે, ને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કે પોટેટો સ્નેક્સની રેસીપી સુપર ક્રિસ્પી તૈયાર થાય છે અને અંદરથી બિલકુલ સોફ્ટ રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.